જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. ગુણાનુવાદ સભામાં સર્વે ઉપસ્થિત શ્રોતાગણનું સ્વાગત છે. રેશનલ સમાજમાં ગઢવી સાહેબ ખૂબ જ સક્રિય હતા અને અમે બધા દર મિટિંગમાં મળતા અને સરસ એ રેશનલ કાવ્ય પુસ્તક એમને પણ એક બનાવ્યું હતું, લખ્યું હતું અને માનનીય શ્રી પુરાણી સાહેબ રેશનલ સમાજના પ્રમુખ છે, તે આવી શકે એમ ન હતા, એટલે તેમણે એ સ્મૃતિ વંદનાનો સંદેશો મોકલ્યો છે. સદગત પ્રવીણભાઈની સ્મૃતિમાં ગુણાનુવાદ સભામાં આવી શકતો નથી, એનો ભારે ભાર વસવસો રહી જશે. જમણા પગે ફ્રેક્ચરને કારણે ચાલવાની, પગ નીચે મૂકવાની મર્યાદા નડે છે. પ્રવીણભાઈ હાડોહાડ રેશનલ હતા. વર્ષો પહેલાં રેશનલ સમાજ ગાંધીનગરમાં જોડાયા ત્યારથી તેઓની રેશનલ વિચારસરણી અને જીવનમાં ઉતારેલી રેશનલ સમાજનો હું સાક્ષી છું. રેશનલ સમાજ ગાંધીનગરને ખરી ખોટ પડી છે. મૃત્યુને તેઓ અવસર સમજતા એટલે છેલ્લે કોઈના ભલા માટે શરીર છોડી દીધું. પ્રવીણભાઈની ખોટ ક્યારેય નહીં પૂરાય. સ્મૃતિ સળવળે છે. કેટલા સ્મરણો મૂકીને ગયા છે. એ નિર્ભીક રેશનલ હતા. રેશનલ વિચારસરણીનું પુસ્તક સંશય એમણે મને અર્પણ કર્યું છે. એમની મહાનતા, જિંદગીનું બીજું નામ, ઘટના પ્રવીણ ગઢવી રેશનલ સમાજના ધ્રુવ તારક સમાન હતા. અંગત રીતે મારે માટે તો આ જબરો આઘાત છે. સદગત પ્રવીણભાઈને મારી સ્મૃતિ વંદના. તેમની ખોટ ક્યારેય નહીં પૂરાય. ભાનુપ્રસાદ પુરાણી, રેશનલ સમાજ, ગાંધીનગર.